બાપને ઘેરે. લક્ષ્મીના બાપ કોણ છે? સમુદ્ર. મારા બાપ સારી કન્યા હોય એને શું કન્યા કહેવાય? વર હારો હોય એને પછી એને સુવર ના કહેવાય. આજે અને અને બીજું ઈ તારા હાથમાં શું છે? શંખ. ઓહો મારો ભાઈ તો આનો હાડો થાય. હાડાને હાથમાં રાખ્યો છે. હવે કેને ન ગમે? આમ કરીને માળા પહેરાવી. અત્યારે ભગવાન વિષ્ણુ એક હતા અને હવે લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. પેલા એકલા હતા, હવે બે થયા. લક્ષ્મી નારાયણ નો સ્વયંવર થયો અને પછી તો પાછું મંથન ચાલુ કર્યું, સમુદ્ર મંથન. ધીરે ધીરે સમુદ્ર મંથન થાય છે. તો દૈત્યો જટીન વયા ગયા. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ ધારણ કરી અને એક બાજુ દેવતાઓને બેસાડ્યા, એક બાજુ દાનવોને બેસાડ્યા. ભગવાન જ કપટ કરે છે. એક હાથમાં અમૃત કુંભ અને એક હાથમાં મદિરાનો કુંભ. બાયુ વાતું ઓછી કરજો, નકર મારે અહીંયા ધ્યાન દેવું છે. ભગવાને મોહિની સ્વરૂપ, ભગવાન તો એવું સ્વરૂપ ધારણ કર્યું. શંકર ભગવાન થોડીક પર વિચાર પડી ગયા, અરે વાહ તારી ઝપટ, આવું સુંદર સ્વરૂપ. ને મદિરા ઝેર પાયું. પણ એક દાનવ ચોરી છુપી થઈને દૈત્યોમાં ભળી ગયો અને જ્યાં પાતા હતા એમાં બરોબર એક દેવે કીધું કે આ તો દૈત્ય છે, સ્વરૂપ બદલીને આવ્યો છે. અને ભગવાને ચતુર્ભુજનું નારાયણનું ધ્યાન ધરી અને સુદર્શન ચક્ર મોહિની રૂપમાં ધારણ કર્યું. જેવું સુદર્શન મૂક્યું, ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. ઈ કોણ? તો કે માથું હતું એ રાહુ અને ધડ હતું એ કેતુ. આપણે ઘણા કેટલા રાહુની મહાદશા હાલે. સમુદ્ર મંથન કરી દેવતાઓએ અમૃત પીધું, વિજયને વૈરા. પણ આ બાજુ શુક્રાચાર્ય ઋષિ સંજીવની વિદ્યા લઈ